નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું કિશન માલી ટોપર્સ પોઈન્ટ એમઈસેટ ની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મેં જ આપેલી ગણિતની ક્વેશ્ચન બેંક એનો લેક્ચર નંબર 4 કે જેમાં હું તમને વિભાગ બી નું સોલ્યુશન કરાવું છું. તો એ વિભાગ બી ની અંદર જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 22. શું કહેવા માંગે છે કે એક ગલ્લાની અંદર 50 પૈસાના 100 સિક્કા છે, 1 રૂપિયાના 50 સિક્કા છે, 2 રૂપિયાના 20 સિક્કા છે અને 5 રૂપિયાના 10 સિક્કા છે. આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તેની સંભાવના સમસંભવી હોય તો બહાર આવતો સિક્કો 50 પૈસાનો હોય એની સંભાવના શોધો અને 5 રૂપિયાનો ન હોય તેની સંભાવના શોધો. તો જ્યારે પણ આપણને લિસ્ટ બને એવી માહિતી આપેલી હોય ત્યારે આપણે પહેલા માહિતીનું લિસ્ટ બનાવવાનું કે 50 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી છે? 100. રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા કેટલી આપી છે? 50. રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા કેટલી આપી છે? 2 રૂપિયાના 20. રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા મને આપી છે અહીંયા 10. હવે આ બધાનો સરવાળો કરીએ તો મળે કુલ સિક્કાની સંખ્યા. અને કુલ સિક્કાની સંખ્યા કેટલી થઈ ગઈ? 180. હવે એમાંથી આપણે જે પહેલી સંભાવના શોધવાની છે એ લખું તો કે ઘટના એ 50 પૈસાનો સિક્કો હોય તેવી ઘટના દર્શાવે છે. હવે અહીંયા 50 પૈસાના સિક્કા કેટલા છે? તો કે 100. અહીંયા લખાય આપણે કે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો એવા કેટલા સિક્કા મળ્યા અહીંયા મને? 100. પછી સૂત્ર મૂકી દઈએ કે P of A બરાબર ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા એના છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તો P of A બરાબર સાનુકૂળ પરિણામ આપણા છે 100, કુલ પરિણામ છે 180. તો કેટલા વધ્યા? 10 ના છેદમાં 18. અને 10 બોલે તો 5 દુ, 18 બોલે તો 9 દુ. તો P of A બરાબર કેટલા થઈ જશે? 5 ના છેદમાં 9. કેટલા થઈ જાય? 5 ના છેદમાં 9. આપણે વાત કરી ઘટના એ ની. ત્યારબાદ આપણે ઘટના બી બનાવશું કે ઘટના બી રૂપિયા 5 નો સિક્કો ન હોય તેવી ઘટના દર્શાવે છે. હવે અહીંયા લખવાનું આપણે ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા, અને એ મેં અહીંયા લખેલા છે તો હું એને કોપી મારી શકીશ. ત્યારબાદ એક મારે અહીંયા સૂત્રની જરૂર પડશે, એ સૂત્ર લઈ લેશું. નહીં, આ તો નહીં ચાલે. અહીંયા શું થઈ જશે? તમારે ઘટના બી અને
એના સાનુકૂળ પરિણામ કેટલા થઈ જાય? 180 માંથી 5 ના સિક્કા કેટલા છે? 10. એને બાદ કરી નાખવાના તો કેટલા આવે? 170. હવે સૂત્ર મૂકી દેવાનું. P ઓફ B બરાબર ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા એના છેદમાં કુલ પરિણામોની સંખ્યા. હવે ઘટના બી ના સાનુકૂળ પરિણામ કેટલા છે? 170. કુલ પરિણામ કેટલા છે? 180. 0 થી 0 કટ તો 17/18. તો આ વાત થઈ ગઈ આપણી ઘટના બી. વિદ્યાર્થી મિત્રો, કદાચ એવું થઈ શકે કે તમને સ્કૂલની અંદર જે કઈ ઘટનાની સંભાવના લખાવતા હોય એ આ પદ્ધતિથી ન લખાવતા હોય તો તમે તમારી સ્કૂલની પદ્ધતિથી આ સંભાવનાના દાખલા છે એ ગણી શકો છો. પણ હું આ મેથડથી હાલું છું, મને આ મેથડ વધારે પ્રિફર લાગે છે એટલે હું આ પદ્ધતિથી ગણું છું. જોઈએ એનાથી આગળનો ક્વેશ્ચન. અને એનાથી આગળનો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 23. આવા પણ પ્રશ્ન પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાય છે. શું કીધું છે કે એક થેલામાં 3 લાલ દડા છે, 5 કાળા દડા છે અને થેલામાંથી એક દડો બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢવામાં આવતો દડો લાલ હોય એની સંભાવના, લાલ ન હોય એની સંભાવના. તો જ્યારે પણ આવી કોઈ વસ્તુની વાત થાય ત્યારે પહેલા તમારે લિસ્ટ બનાવવાનું કે લાલ દડાની સંખ્યા કેટલી છે? મારી પાસે 3. કાળા દડાની સંખ્યા કેટલી છે મારી પાસે? તો કે 5. અહીંયા લખાય કુલ દડાની સંખ્યા. હવે ટોટલ મારીએ તો 5 ને 3 કેટલા થઈ ગયા? 8. હવે મારે 2 ઘટના સોલ્વ કરવાની છે. 2 માર્ક માટે 2 જ ઘટના હોય. હવે પસંદ કરવામાં આવતો દડો લાલ હોય તેવી ઘટના દર્શાવે છે. પછી એ જ ઘટના માટેના સાનુકૂળ પરિણામ લખીએ તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા. હવે લાલ દડા કેટલા છે આપણી પાસે? તો કે 3. પછી સૂત્ર લખાય અહીંયા કે P ઓફ A બરાબર ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા એના છેદમાં કુલ પરિણામોની સંખ્યા. હવે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામ કેટલા છે? તો કે 3. કુલ પરિણામ કેટલા છે? 8. તો આપણો જવાબ શું આવ્યો? P ઓફ A બરાબર 3/8. આવી છે કે ઘટના P બનાવવાની કે પસંદ કરવામાં આવતો દડો લાલ ન હોય તેવી ઘટના દર્શાવે છે. અને લાલ ન હોય એના માટેના સાનુકૂળ પરિણામો મારે જોતા હોય તો કુલ મારી આગળ જેટલા દડા છે ઈ દડામાંથી મારે શું કરવાના? લાલ રંગના જે દડા છે એને શું કરી નખાય? બાદ કરી નખાય. એક જ મિનિટ. જોઈએ ઘટના બી. પસંદ કરવામાં આવતો દડો લાલ ન હોય તેવી ઘટના દર્શાવે છે.
હવે લાલ ન હોય એવું જોઈએ છીએ તો અહીંયા લખશું આપણે ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા. કુલ મારી આગળ દડા છે 8, એમાંથી લાલ રંગના 3 બાદ કરી નાખું કારણ કે લાલ તો મારે જોતો નથી. હવે ઘટના બી ની સંભાવના માટે સૂત્ર લખીએ તો ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા એના છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તો ઘટના બી માટેના સાનુકૂળ પરિણામ આ 5 છે, કુલ પરિણામ 8 છે. તો ઘટના બી ની સંભાવના શું થઈ ગઈ? 5/8. બહુ જ સરસ દાખલા છે. પરીક્ષામાં આવા સહેલા દાખલા પણ પૂછાય છે અને આ ક્વેશ્ચન તો વધારે અગત્યનો છે. ત્યારબાદ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 24 ની. તો 24 પણ એવો જ એક સંભાવનાનો પ્રશ્ન મેં પસંદ કરેલો છે જે તમારે પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલો છે. પ્રશ્ન એવો છે કે એક બાળક પાસે એવો પાસો છે કે જેની 6 સપાટીઓ નીચે મુજબ આપેલા અક્ષર દર્શાવે છે. મતલબ કે પાસા ઉપર એ છે, બી છે, સી છે, ડી છે, ઈ છે ને એ છે. હવે પાસાને એકવાર ઉછાળવામાં આવે તો પાસા ઉપર એ મળે એની સંભાવના શોધવાની છે અને પાસા ઉપર ડી મળે એની સંભાવના શોધવાની છે. તો સંભાવના શોધવા માટે પહેલા તો મારે અહીંયા લખાય કુલ પરિણામોની સંખ્યા. અને કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે મારી આગળ? 6. હવે લખીશ ઘટના એ. અને ઘટના એ એવું છે કે પાસા પર એ મળે તેવી ઘટના દર્શાવે છે. શું મળે? પાસા ઉપર એ મળે તેવી ઘટના દર્શાવે છે. પછી લખવાનું મારે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા. મતલબ કે આ બધાય પાસા ઉપર જે કઈ પણ સપાટી આપી છે એમાં જોવાનું કે એ છે એ કેટલી વાર આવે છે અને જોતા શું લાગે છે? એ કેટલી વાર આવ્યું? 2 વાર. હવે સૂત્ર મૂકી દેશું આપણે. P of A બરાબર ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા એના છેદમાં કુલ પરિણામોની સંખ્યા. અને અહીંયા કુલ પરિણામોની જે સંખ્યા છે એ કેટલી આપી છે? 6. તો આપણે લખાય અહીંયા 2/6. હવે 2 ના ઘડિયામાં 6 ક્યાં આવે? તો કે 2 તેરી. તો ઘટના એ માટે શું થઈ ગઈ સંભાવના? 1/3. આવી જ રીતે આપણે ઘટના બી સોલ્વ કરશું. ઘટના બી માં શું કીધું છે? પાસા ઉપર ડી મળે અને ડી અહીંયા કેટલી વાર આવે છે? 1 વાર. તો એની સંભાવના થઈ જશે 1/6. પણ પેલા મારે એની ઘટના બનાવવી પડશે અને એ ઘટના બનાવવા માટે હું સૌથી પહેલા અહીંયાથી કોપી મારી લઉં છું એટલે મારે લખવામાં થોડીક સરળતા રહે અને દાખલો થોડોક ઝડપથી ગણાય. સૌથી પહેલા અહીંયા લખશું આપણે ઘટના બી. શું લખાય? ઘટના બી પાસા પર ડી મળે તેવી ઘટના દર્શાવે છે. ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 1. તો P of B બરાબર ઘટના બી માટેના સાનુકૂળ પરિણામની સંખ્યા એટલે 1 અને છેદમાં કુલ પરિણામની સંખ્યા એટલે કેટલા આવશે? 6. તો
તો આ પણ એક સરસ મજાનો ક્વેશ્ચન છે. આને બી મસ્ત રીતે સોલ્વ કરી જાઓ. હવે જોઈએ છીએ આનાથી આગળનો ક્વેશ્ચન, એટલે કે ક્વેશ્ચન નંબર 25. અને 25 બી એક સરસ ક્વેશ્ચન કહી શકાય. પત્તાવાળા ક્વેશ્ચન છે, એ આ વખતે પૂછાવાની શક્યતા વધારે છે. એટલે આ પત્તાવાળા ક્વેશ્ચન છે એને ખાસ સોલ્વ કરવા. જો વિદ્યાર્થીઓ, આજે 29 તારીખ તો થઈ ગઈ છે. આવતીકાલે 30 તારીખ, 1લી તારીખ, 2જી તારીખ, તમારી આગળ માત્ર 4 દિવસ છે. અને આ 4 દિવસની અંદર તમારે આ આખી ક્વેશ્ચન બેંકને પ્રોપર વેમાં કમ્પ્લીટ કરવાની છે. હવે મેં તમને તમારે 6 માસિક પરીક્ષાની તૈયારી માટે ગણિત માટે કેટલું મટીરિયલ આપેલું છે, તો કે 2 લાઈવ લેક્ચર મૂક્યા છે. એ 2 લાઈવ લેક્ચર જોજો અને એક ક્વેશ્ચન બેંક આપેલી છે. એ આખી ક્વેશ્ચન બેંક તમારી જાતે સોલ્વ કરજો. અને એનું જો તમારે સોલ્યુશન જોતું હોય તો 2 માર્કના જે ક્વેશ્ચન છે એના સોલ્યુશનમાં આજે હું તમને 4થો લેક્ચર છે એ લઈ રહ્યો છું. અને ટાર્ગેટ મારો એવો છે કે આના જે 50 ક્વેશ્ચન છે એ 1-2 દિવસની અંદર જેમ ટાઈમ મળતો જશે એમ આ ટોટલી ક્વેશ્ચન હું તમને સોલ્વ કરાવીશ. શક્ય હશે તો 50-50 પૂરા કરશું. બાકી 2 તારીખે આપણે વળી પાછું એક સરસ મજાનું લાઈવ કરીએ છીએ. અને ઈ લાઈવ ની અંદર હું તમને હજી ઘણા બધા સરસ મજાના ક્વેશ્ચન છે એ સોલ્વ કરાવીશ. થોડા ક્વેશ્ચન મારી પાસે છે, બાકી હજી સોલ્વ કરવાના. એ એક વખતના સોલ્વ થઈ જશે ત્યારબાદ લાઈવ ની અંદર પણ હું તમને આ ક્વેશ્ચન બેંક ને આગળ વધારીશ. એટલે બી વિભાગ તો સમજો થઈ જશે. સી અને ડી ની તૈયારી તમે ઘરેથી કરતા રહેજો. અને બહુ કામનું છે. એક વખત તમારી ગણિતની પરીક્ષા પૂરી થઈ જશે પછી તમને આ ગણિત બાબતે એટલી ચિંતા નહીં રહે. પણ ત્યાં સુધીમાં મેં જેટલા ગણિતના લેક્ચર અપલોડ કરેલા છે એ ગણિતના તમામ લેક્ચર છે એને એકદમ સરસ રીતે જોજો. કારણ કે આના આધારે તમને આઈડિયા આવશે કે સાહેબ કહેતા હતા એ કેટલું અગત્યનું છે. ખરેખર બેટા બહુ અગત્યની વસ્તુ અહીંયા હું આપું છું. વાત કરીએ ક્વેશ્ચન નંબર 25 ની, કે સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગલામાંથી એક પત્તું કાઢવામાં આવે છે અને એ પત્તું કાળીનું હોય એની સંભાવના, લાલની રાણી હોય એની સંભાવના. તો અહીંયા આપણે સૌથી પ્રથમમાં તો એવું લખાય કે કુલ પરિણામોની સંખ્યા અહીંયા કેટલી થઈ જશે? 52. હવે આપણે લખશું અહીંયા ઘટના એ. અને ઘટના એ એટલે તમને શું આપેલું છે? તો જોવો જોઈને, ઘટના એ કે પસંદ કરવામાં આવતું પત્તું અથવા તો ડાયરેક્ટ લખું ને, કાળીનું પત્તું હોય તેવી ઘટના દર્શાવે છે. કાળીના પત્તા એટલે પાંદડીના પત્તા. પાંદડીના પત્તા કેટલા હોય? 13. હવે એની સંભાવના શોધવા માટે મારે લખવું પડશે અહીંયા સૂત્ર. અને એ સૂત્ર માટે હું શું આવ્યું કે P of A બરાબર ઘટના એ માટેના સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. હવે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામ કેટલા છે? 13. એના છેદમાં કુલ પરિણામ કેટલા છે? 52. તો કે 13 ચોકું 52. તો 13 થી 13 તો કટ થઈ ગયા. P of A બરાબર અહીંયા તમને મળશે 1/4. ક્લિયર? હવે આપણે આના ઉપરથી ઘટના બી બનાવી. અને ઘટના બી શું છે કે લાલની રાણી હોય એની સંભાવના શોધો. તો લાલની રાણીની સંભાવના શોધવા માટે પહેલા તો મારે અહીંયા ઘટના લેવી જોશે. અને બીજું એ ઘટના માટેનું સૂત્ર. તો શું લખીશ અહીંયા હું? ઘટના બી લાલની
રાણી હોય તેવી ઘટના દર્શાવે છે. હવે લાલની રાણી એટલે દિલની રાણી, અને આવી દિલની રાણી કેટલી મળે? 1. તો સૂત્ર મૂકી દેવાનું, અને સૂત્રમાં અહીંયા કિંમત મૂકીએ તો P of B બરાબર 1/52. તો સંભાવનાને લઈને મને જે અગત્યના દાખલા લાગતા હતા એ દાખલાઓ અહીંયા મેં તમને બેસ્ટ વેમાં સોલ્વ કરાવ્યા છે. હવે આપણે એનાથી આગળના જો ક્વેશ્ચનની વાત કરીએ તો ક્વેશ્ચન હવે તમને આવશે 26 નંબરનો ક્વેશ્ચન, કારણ કે 25 તો સોલ્વ કર્યો, અને આપણે સમાંતર શ્રેણીના પેલા 20 પદનો સરવાળો કરવો છે. શું કરવો છે? પેલા 20 પદનો સરવાળો. તો અહીંયા સૌથી પહેલા હું લખીશ A1 બરાબર 3, A2 બરાબર 13, તો D બરાબર શું થઈ જાય? A2 માઇનસ A1. A2 ના 13 અને 13 માંથી 5 જાય તો કેટલા વધે? 8. તો D બરાબર કેટલા થઈ ગયા? 8. હવે સમાંતર શ્રેણીના પેલા 20 પદનો સરવાળો એટલે Sn બરાબર n/2 2a પ્લસ d ના કૌંસમાં n-1. n ની જગ્યાએ મારે લખાય 20, 2 ના 2 એટલે 5 પ્લસ d ની જગ્યાએ 8, અને n એટલે કેટલા પદનો સરવાળો જોઈએ છે? 20 પદનો, એટલે 20 માંથી 1 બાદ કરવાના. 2 ના ઘડિયામાં 20 એટલે 2 દાણ 20. તો શું આવશે? 10 ના કૌંસમાં 2 પંચા 10 પ્લસ 8, 20 માંથી 1 જાય તો 19. તો કે 10 ના કૌંસમાં 10 પ્લસ 8 નવા 72 નો બગડો, વધી 7, 8 ને 7 15, 19 152. 152 માં 10 નાખી દઈએ તો કેટલા વધશે? 162, અને એનો ગુણાકાર 10 ભેગે એટલે 1620. આ મળ્યો તમને પેલા 20 પદનો સરવાળો. યાદ રાખજો બેટા, જ્યારે બી સમાંતર શ્રેણીના ક્વેશ્ચન પૂછાય છે ત્યારે સમાંતર શ્રેણીમાં તમારે એક ક્વેશ્ચન તમને કેવો મળશે? સાદો, મતલબ કે 5.2 આધારિત. જ્યારે બીજો એક ક્વેશ્ચન તમને મળશે 5.3 આધારિત, જે બંને 2 માર્કની અંદર પૂછાઈ શકે છે. એટલે આ એક પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. હવે વાત કરું હું ક્વેશ્ચન નંબર 27 ની, તો 27 નંબરનો ક્વેશ્ચન પણ મને એક મધ્યક માંથી મળેલો છે. અને મધ્યકની અંદરથી આ જો ક્વેશ્ચનની હું વાત કરું તો સૌથી પહેલા મને આપ્યું છે અહીંયા x બાર બરાબર 8.1, સિગ્મા fi xi બરાબર 132 પ્લસ 5m, અને સિગ્મા fi બરાબર 20. આ કોઈ નવું ક્વેશ્ચન નથી. તમારે સ્વાધ્યાય 13.3 આનો જે ક્વેશ્ચન નંબર 1 છે એની અંદરથી જ બનાવેલો પ્રશ્ન છે. fi xi ની fi ની વાત કરી છે, આપણે અહીંયા ગોતવાનો છે m, તો સીધું સૂત્ર મૂકી દઈએ કે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi x બાર. x બાર મને આપ્યા છે 8.1, fi xi ના છે મારી આગળ 132 પ્લસ 5m, એના છેદમાં કુલ અવલોકનો 20. આ ભાગાકારમાં છે, ઉપરની સાઈડ આવશે તો આપણે એને ગુણાકારમાં લઈ આવશું, બરાબર 132 પ્લસ 5m. હવે 8.1 નો જો હું 20 થી ગુણાકાર કરું તો 81 દુ 62, 132 પ્લસ 5m. આ 132 તો પ્લસ વાળા છે, ડાબી બાજુ લઈ આવી તો માઇનસ થઈ જાય, તો 162 માંથી 32 જાય તો 30, 5m. એમ જ જોઈ છે મારે, તો m બરાબર 30 ના છેદમાં 5. 5 ના ઘડિયામાં જો હું 30 જોવા જાઉં તો મને કેટલા જગ્યાએ મળે? 5 6 30. તો પછી મારા m નો જવાબ થઈ જાય 6. આ બી એક સરસ મજાનો ક્વેશ્ચન છે, અને પરીક્ષામાં આ મધ્યક લઈને, મધ્યસ્થ લઈને કે બહુલક લઈને આવા 2 માર્કમાં એક ક્વેશ્ચન છૂટક માહિતી વાળા આવે જ છે. હવે આપણે વાત કરશું ક્વેશ્ચન નંબર 28 ની, અને 28 નંબરનો ક્વેશ્ચન છે
એ તમને એક આદેશની રીતે સોલ્વ કરવાનો કીધો છે. ખરેખર મેં ભલે આમાં 2 માર્કની અંદર લીધો હોય પણ આ ક્વેશ્ચન છે એ 3 માર્કને લાયક છે. કેટલા માર્કને લાયક છે? 3 માર્ક. તો સૌથી પહેલું કામ હું લખીશ કે 2x - y બરાબર 4, 3x - 2y બરાબર 5. આ થઈ ગયું સમીકરણ 1. આ થઈ ગયું સમીકરણ 2. મારે આનો ઉકેલ છે એ કઈ રીતથી મેળવવો છે? આદેશની રીતથી. અને જ્યારે પણ કોઈ સમીકરણને આદેશની રીતે ઉકેલ મેળવવો હોય ત્યારે પહેલા તમારે લખવાનું સમીકરણ 1, પછી લખવાનું સમીકરણ 2 અને ઈ સમીકરણને તમારે અહીંયા લખવાનું. કોઈ પણ સમીકરણમાંથી તમારે આદેશ બનાવવાનો. તમને જે સહેલું લાગે, મને અહીંયા સમીકરણ 1 સહેલું લાગે છે તો હું એમાંથી આદેશ લઈશ અને આદેશ બનાવવો એટલે સૂત્રને કરતા બનાવવું. તો કે 2x બરાબર 4 + y. y ને કરતા બનાવીએ તો 4 ડાબી બાજુ આવી જાય, મતલબ કે 2x - 4 બરાબર y. અને આ થઈ ગયું સમીકરણ 3. હવે તમે જેની અંદરથી આદેશ લીધો હોય એના સિવાયના સમીકરણમાં આની કિંમત મૂકી દેવાની. મતલબ કે સમીકરણ 2 ની અંદર જ્યાં જ્યાં y દેખાય ત્યાં આપણે કેટલા લખશું? 2x - 4. તો અહીં લખીશું કે સમીકરણ 2 માં y દેખાય ત્યાં કેટલા લખશું? 2x - 4. અને સમીકરણ 2 કઈ કેવું છે? 3x - 2y બરાબર 5. 3x એમના એમ -2 એમના એમ y ની જગ્યાએ કેટલા લખશું? 2x - 4 આના બરાબર 5. કરીએ કાઉંસનો ગુણાકાર. તો 3x ના 3x એમના એમ 2 દુ ને 4x - +2 ચોકુ ને 8 બરાબર 5. હવે 4x માંથી 3x જાય એટલે વધે -x + 8 બરાબર 5. તો પછી આ -8 ને જવા દેવાય જમણી બાજુ તો 5 - 8. તો -x બરાબર 8 માંથી 5 જાય તો 3, નિશાની મોટા પદની. આ બંને કેન્સલ થઈ ગયા તો x બરાબર કેટલા આવ્યા? 3. હવે આ x ની કિંમત જે મને મળી છે એને મારે ફરજિયાતપણે કેની અંદર મૂકવાની? સમીકરણ 3 માં. તો અહીં લખીશું સમીકરણ 3 માં જ્યાં જ્યાં x દેખાશે ત્યાં હું કેટલા લઈશ? 3. મીન્સ કે 2x - 4 બરાબર y. 2 x ની જગ્યાએ તો 3. 6 - 4 અને 6 માંથી 4 જાય તો કેટલા વધે? 2. એટલે કે x ની કિંમત મને આવી 3 અને y ની કિંમત મને આવી 2. બેટા આ માર્કના આ ટાઈપના જે ક્વેશ્ચન છે ખાસ યાદ રાખજો. વિભાગ સી ની શરૂઆતમાં જ તમને 2 ક્વેશ્ચન પૂછવામાં આવે છે. એ 2 ક્વેશ્ચન માંથી એક ક્વેશ્ચન તમારે લોપની રીતે સોલ્વ કરવાનો હોય, બીજો ક્વેશ્ચન આદેશની રીતે સોલ્વ કરવાનો હોય. તો એમાં આ ક્વેશ્ચન છે એ તમને ઘણો ઉપયોગી સાબિત થશે. હવે હું તમારી સમક્ષ રજૂ કરું છું એનાથી આગળનો ક્વેશ્ચન એટલે કે 29 નંબરનો ક્વેશ્ચન. 29 નંબરનો ક્વેશ્ચન છે એ ચેપ્ટર નંબર 5 માંથી છે અને ચેપ્ટર નંબર 5 ની અંદરથી આવા ક્વેશ્ચન છે એ 3 માર્કની અંદર આવી શકે છે. વિભાગ ભલે બી રહ્યો પણ આ ક્વેશ્ચન જે છે એ અગત્યનો છે અને એ ક્વેશ્ચન તમને 3 માર્કની ક્ષમતા વાળો ક્વેશ્ચન છે. A1 બરાબર -5, A2 બરાબર -8, an એટલે છેલ્લું પદ -230. જ્યારે પણ વચ્ચે પ્લસ લખ્યા હોય અને તમારે સમાંતર શ્રેણીની અંદર સરવાળો કરવાનો હોય ત્યારે પહેલું કામ તમારે ડી શોધવાનું. અને ડી એટલે થઈ જશે A2 - A1. A2 ના -8 માઇનસની નિશાની, A1 ના -5 માઇનસ થઈ ગયા પ્લસ. 8 માંથી 5 જાય તો 3, નિશાની મોટા પદની. તો ડી બરાબર મને કેટલા આવ્યા? -3. એક વખત ડી મળી જાય પછી મારે પદની સંખ્યા ગોતવી પડે, એના વગર સરવાળો ન થાય. તો પદની સંખ્યા શોધવા માટે મારે સૂત્ર મૂકવાનું an નું. તો an બરાબર a પ્લસ ડી ના કૌંસમાં n - 1. હવે an બરાબર મને આપ્યા છે -230. a ની કિંમત પહેલું પદ એટલે -5, ડી એટલે -3, n - 1. પણ જ્યારે બી
ડાબી બાજુ કઈ કિંમત આવે ત્યારે એની કિંમતને મારે ક્યાં લઈ આવવાની? ડાબી બાજુ. મીન્સ કે -230 + 5 બરાબર -3 n - 1. હવે 230 માંથી 5 જાય તો વધ્યા 225, નિશાની મોટા પદની n - 1. આ -3 ગુણાકારમાં છે, એને છેદમાં લઈ આવવા પડે તો ભાગાકારમાં આવી જાય. 225 નો ભાગાકાર 3 ભેગે n - 1. આ બંને માઇનસ છે એ કેન્સલ થઈ ગયા. 3 ગુણ્યા 3 × 7 = 21 ને 3 × 5 = 15. મતલબ કે 75 તેરી થાય 225, તો 75 બરાબર n - 1. આ -1 ને લઈ આવું છું ડાબી બાજુ. 75 + 1 બરાબર n, તો n બરાબર મને મળ્યા 76. મીન્સ કે મારી આ જે સમાંતર શ્રેણી છે એ સમાંતર શ્રેણીની અંદર ટોટલ પદની સંખ્યા કેટલી છે? 76. હવે મારે આ બધાય પદનો સરવાળો કરવો છે, એટલે Sn બરાબર n/2 a + an. Sn એટલે છે 76, એના છેદમાં 2, a એટલે -5 અને an એટલે 230. 76 બોલે તો 38 દુ 76, 2 થી 2 કટ, 38 ગુણ્યા -235. આનો ગુણાકાર તમે કરી અને લખી નાખો એટલે તમારો જવાબ આવી જાય. પણ હું તમને અહીંયા ગુણાકાર ભી કરી દઉં છું. 3 × 5 = 15 નો 5, 9 ને 1 10 નો 0, 6 ને 1 7, 8 × 5 = 40 નો 0, વધી 4, 8 × 3 = 24 ને 4 = 28, વધી આવી 2, 16 ને 2 18, 0, 8 ને 5 13, 8 ને 1 9, 7 ને 1 8. મીન્સ કે -8930. અહીંયા તમને ક્વેશ્ચન નંબર 29 છે, એમાં 3 માર્કના ક્વેશ્ચનનો જે જવાબ છે એ કેટલો આવે છે? -8930. એકદમ સરસ રીતે આ ક્વેશ્ચનને ગણતા થાવ. ત્યારબાદ જોઈએ આનાથી આગળ, એટલે કે ક્વેશ્ચન નંબર 30. ક્વેશ્ચન નંબર 30 માટે જો વાત કરીએ તો આ એક સરસ મજાનો ચેપ્ટર નંબર 7 નો ક્વેશ્ચન છે. અને આ ક્વેશ્ચન 2 માર્કની અંદર પૂછે તોય ના નહીં, બાકી ક્વેશ્ચન 1 માર્કનો છે. પહેલા તો આપણે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું છે, અને બે બિંદુ વચ્ચે અંતર શોધવું હોય ત્યારે આપણે બેયના યામ લખી નાખવાના. પહેલાને કહી દેવાનું x1 y1, બીજાને કહી દેવાનું x2 y2. હવે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર એટલે અંતર સૂત્ર AB બરાબર બેયના x ની બાદબાકીનો વર્ગ વત્તા બેયના y ની બાદબાકીનો વર્ગ. અને x ની વાત કરીએ તો આ પેલા કોણ છે? a, માઈનસ ની નિશાની -a, પ્લસ આ કોણ છે? b, માઈનસ ની નિશાની -b નો વર્ગ. માઈનસ માઈનસ થઈ જશે અહીંયા પ્લસ, એટલે a + a નો સ્ક્વેર પ્લસ b + b નો સ્ક્વેર. a + a એટલે થાય 2a આખા કૌંસનો સ્ક્વેર, 2b આખા કૌંસનો સ્ક્વેર. મીન્સ કે 4a નો સ્ક્વેર પ્લસ 4b નો સ્ક્વેર. આ બે ની અંદરથી સામાન્ય કોણ નીકળશે? 4, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, અને 4 નું વર્ગમૂળ નીકળી જાય 2, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અંતર સૂત્રને જો 2 માર્કમાં પૂછવું હોય તો આ ક્વેશ્ચન પૂછી શકે. બાકી 1 માર્કની અંદર તમારે આ વખતે પૂછાય એવો ક્વેશ્ચન એટલે કે ઉગમ બિંદુ O થી એક બિંદુ આપ્યું હશે તમને P of AB, એનું અંતર શોધો, અને એનો જવાબ આવશે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. હવે જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 31, અને 31 નંબરનો ક્વેશ્ચન એટલે અગેન એક તમને છૂટક ક્વેશ્ચન આપેલો છે, પણ આ ક્વેશ્ચન બહુ સરસ છે. આની પહેલા બી આવો ક્વેશ્ચન છે એક આવી ગયેલો છે. ગઈ સાલે અમે આવા ક્વેશ્ચન બહુ જ સોલ્વ કરાવ્યા. અહીંયા x બરાબર તમને આપી દીધા છે 25.857. કેટલા છે? 25.857. અને સિગ્મા fi બરાબર આપ્યા છે 120. આ ખોટેથી લખાઈ ગયા છે. સિગ્મા fi બરાબર આપ્યા છે 140. ધારેલો મધ્યક એટલે કે a ગોતવાનો છે.
એક જ મિનિટ, આ x બાર છે. હા, કમ્પ્લીટ. હવે સૂત્ર મૂકી દઈએ આપણે. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. હવે x બાર ની કિંમત મને અહીંયા આપેલી છે 25.857 બરાબર a પ્લસ સિગ્મા fi di ના છે 120 એના છેદમાં 140. 0 0 તો કટ. 12 એટલે 4 તેરી અને 14 એટલે 7 દુ, પણ 4 તેરી લખતા 6 દુ લખીએ આપણે. તો પછી આવ્યું 25.857 બરાબર a પ્લસ 6 ના છેદમાં 7. અને કરીએ આપણે આનો ભાગાકાર 6 ના છેદમાં 7 તો અંશ અંદર છેદ બારે. 7 ના ઘડિયામાં 6 નો આવે એટલે પોઈન્ટ મૂકીએ. 7 8 56, 4 વૈધા 0 આવ્યો. 7 5 35, 5 વૈધા 0 આવ્યો. 7 5 35, સોરી 7 7 49. તો પછી શું આવ્યું અહીંયા? 25.857 બરાબર a પ્લસ 0.857. આ 0.857 પ્લસ વાળા છે, ડાબી બાજુ લઈ લઈ તો આપણે માઇનસ થાય, એના બરાબર a. તો a બરાબર કેટલા થઈ જશે? 25. અહીંયા એની કિંમત મને કેટલી મળી? 25. સરસ મજાનો આ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા બાદ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 32. ક્વેશ્ચન નંબર 32 પણ એક સરસ મજાનો ક્વેશ્ચન છે. આવા જેમ વાળા બી ક્વેશ્ચન પરીક્ષામાં હોય જુઓ. અને જેમ વાળા ક્વેશ્ચન ને તો સોલ્વ કરવા માટેની આપણી આગળ બેસ્ટ રીત છે કે અહીંયા મને આપેલું છે p ઓફ a બાર જેમ p ઓફ a બરાબર 5/3. મારે શોધવાનું છે p ઓફ a અને બીજું એક શોધવાનું છે p ઓફ a બાર. તો પહેલા હું p ઓફ a બાર ને સોલ્વ કરવું હોય તો p ઓફ a ને લાગુ પડે 5 છેદમાં 2 નો સરવાળો, એટલે કે p ઓફ a બાર બરાબર 5 ના છેદમાં 8. વેરી શોર્ટ ક્વેશ્ચન છે. p ઓફ a જો મારે શોધવું હોય તો p ઓફ a ને લાગુ પડે 3 છેદમાં 2 નો સરવાળો, તો કે p ઓફ a બરાબર આવ્યું 3 ના છેદમાં 8. ક્લિયર? આ મળી ગયું તમને p ઓફ a બાર અને આ મળી ગયું તમને p. જોઈએ આગળનો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 33. આજના દિવસે આમ જોવા જઈએ તો તમારે બહુ બધા દાખલા થઈ ગયા અને આ 33 નંબરનો ક્વેશ્ચન છે એને આજે આપણે છેલ્લો ક્વેશ્ચન રાખશું. સમજો તો બહુ જાજા ક્વેશ્ચન સોલ્વ કરાવ્યા છે આજે. લેક્ચર બી બહુ સરસ લેવાનો છે. ખાસ ગણજો તમે યાર, કારણ કે હું બીજી વાતો કરીને સમય નથી બગાડતો, કારણ કે પરીક્ષા માથે છે. ઓનલી એક્ઝામ ઓરિએન્ટેડ જે કઈ મટીરિયલ છે એ જ વસ્તુ તમને અહીંયા હું આપું છું. અને આ ક્વેશ્ચન બેંક એક વખત કરી ગયા ને એટલે સમજો તમારો બેડો પાર થઈ ગયો. 6 માસિક પરીક્ષામાં તમને આની બારે ક્વેશ્ચન ન જાય એટલે ન જ જાય. આખી ક્વેશ્ચન બેંક સોલ્વ કરતા જાજો. બાકી આ જે ક્વેશ્ચન બેંક છે એનો વિભાગ બી તો હું ગમે એમ કરીને સોલ્વ કરાવી દઈશ. તમે વિભાગ સી અને ડી સોલ્વ કરજો. બાકી આપણા જે લેક્ચર છે, ક્વેશ્ચન બેંક છે, ગણિતનું જે કાંઈ પણ મળે એ બધી જ વસ્તુ આપણી ચેનલમાંથી જોતા જાજો. પછી તમને ગણિતની ચિંતા નહીં રહે. એક પાસાને ફેંકવામાં આવે છે. હવે પાસાને ફેંકવામાં આવે તો કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ જાય? 6. અને આ એક બહુ સુપર ક્વેશ્ચન છે. એક વખત બોર્ડની અંદર એ પૂછાઈ ગયો હતો. અવિભાજ્ય સંખ્યા 2 થી 6 ની વચ્ચે, 2 અને 6 વચ્ચે આવે એવી અયુગ્મ સંખ્યા 3 ઘટનામાં તમારા સાનુકૂળ પરિણામ કેટલા આવશે? 3 જ આવશે. એટલા માટે સારો ક્વેશ્ચન છે અને આ ખરેખર 3 માર્કનો ક્વેશ્ચન છે. ભૂલથી ભલે આની અંદર લીધો હોય પણ પૂછશે તો તમને 3 માર્ક આપી જશે. હવે લખીએ આપણે ઘટના એ. અને ઘટના એ શું છે કે અવિભાજ્ય સંખ્યા મળે. શું મળે? અવિભાજ્ય સંખ્યા મળે
તેવી ઘટના દર્શાવે છે. હવે અવિભાજ્ય સંખ્યા મળ્યા પછી આપણે એ જ ઘટના માટેના સાનુકૂળ પરિણામ લખીએ તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા અને સાનુકૂળ પરિણામની સંખ્યા એટલે કેટલા થઈ જશે? 3. અવિભાજ્ય કીધી છે એટલે કઈ કઈ આવશે? 1 2 આવશે, 3 આવશે અને 5 આવશે. પછી મારે લખવું જોશે અહીંયા સૂત્ર, અને સૂત્ર મારી આગળ લખેલું હતું શાયદ, તો એ સૂત્રનો હું ઉપયોગ કરીશ. અહીંયા કુલ પરિણામની સંખ્યા બધું આવી જ ગયું. ચલો, તો P of A બરાબર સાનુકૂળ પરિણામ કેટલા છે? 3 એના છેદમાં કુલ પરિણામ એટલે 3 દુ 6, 3 થી 3 કટ થઈ ગયા. તો P of A બરાબર કેટલા આવ્યા? 1/2. ત્રણેય ઘટનામાં આ જ જવાબ આવશે. ત્યારબાદ આપણે હવે વાત કરશું ઘટના B ની. તો ઘટના B માટે મારે જે જરૂર છે એ વસ્તુને હું લઈ લઈશ અહીંયા, અને શક્ય હોય એટલા આવે એટલું સોલ્વ કરીએ. પેલા તો ઘટના B માટે વાત કરશું અહીંયા, અને ઘટના B મારી શું છે? તો કે 2 અને 6 ની વચ્ચે આવે, અને 2 અને 6 ની વચ્ચે આવે એના માટે શું લખીશ? 2 અને 6 ની વચ્ચે હોય તેવી ઘટના દર્શાવે છે. કે પાસા પરનો જે અંક છે એ કેવો હોય? 2 અને 6 ની વચ્ચે. હવે આના માટે સાનુકૂળ પરિણામ લખવા એટલે કે પરિણામોની સંખ્યા 2 અને 6 ની વચ્ચે એવા કેટલા મળ્યા? 3. તો કયા કયા? તો કે 3 4 અને 5. અને ઘટના B, તો અહીંયા શું લખાય? P of B બરાબર 3/6. 6 એટલે 3 દુ, તો P of B બરાબર કેટલા થઈ ગયા? 1/2. ત્યારબાદ સૌથી છેલ્લી ઘટના આપણે જોઈએ છીએ, અને એ છે અયુગ્મ સંખ્યા. અયુગ્મ બોલે તો એકી સંખ્યા. તો કે ઘટના C અયુગ્મ સંખ્યા મળે તેવી ઘટના દર્શાવે છે. અને હવે લખાય મારે ઘટના C માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા. અને અયુગ્મ સંખ્યા મને કેટલી મળશે? 3. કઈ કઈ? તો કે 1 3 અને 5. હવે સિમ્પલ સૂત્ર મૂકી દઉં કે P of C બરાબર ઘટના C માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા એના છેદમાં કુલ પરિણામોની સંખ્યા. અને સાનુકૂળ પરિણામ કેટલા છે મારી પાસે? 3. કુલ પરિણામ કેટલા છે? 6. એટલે 3 દુ 6. તો P of C બરાબર કેટલા થઈ જશે? 1/2. ક્લિયર? તો આજના દિવસે મેં તમને આમ જોવા જઈએ તો આપણે ચાલુ કર્યા હતા ક્વેશ્ચન નંબર 22 થી. કેટલા ક્વેશ્ચન ચાલુ કર્યા હતા? 22 થી. 22 થી લઈ અને 33 સુધીના ક્વેશ્ચન છે એ મેં આજે સોલ્વ કરાવેલા છે. અને હજી 2 દિવસ સમય મળશે તો 33 થી 50 ક્વેશ્ચન છે એને બેસ્ટ રીતે સોલ્વ કરશું.
તો મળીએ આના પછીના લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ.